નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કમ્પ્લીટ હોય તો તેવા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 માં મફત પ્રવેશ આપવામાં આવે છે। તો વર્ષ 2024 માટે એડમિશન શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ સ્ટાર્ટ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે અપલોડ કરવાનું થતું હોય છે। તો આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તેનો નમૂનો ક્યાંથી ડાઉનલોડ કરી શકાય અને તે ફોર્મ છે તે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે તમારા મોબાઈલમાંથી અથવા લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે આરટીઈ। જેવું તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે rte.org.gujarat.com તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં નોટિસ બોર્ડમાં તમે અહીં જોઈ શકશો કે પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક થતી નથી તે અંગેનું નિયત નમૂના સાથે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું ફરજિયાત છે। હવે મિત્રો, આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો જે નમૂનો છે તો તે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તો અહીં મિત્રો તમને એરાનો ઓપ્શન જોવા મળશે। તો તેના ઉપર ક્લિક કરશો તો આ જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, તે પીડીએફ ની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે તારીખે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। બાળકના પિતાનું નામ અહીં લખી દેવાનું રહેશે। બાળકના પિતાની ઉંમર લખવાની રહેશે। બાળકના પિતા જે જગ્યાએ રહેતા હોય ત્યાંનું એડ્રેસ, પૂરેપૂરું એડ્રેસ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી બાળકનું આખું નામ અહીં લખી દેવાનું રહેશે। હવે મિત્રો, તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ તેની વિગત આપવાની રહેશે। જો તમારી પાસે પાન કાર્ડ નથી તો અહીં મિત્રો કાઉન્સમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, પરંતુ તમારી પાસે જો પાન કાર્ડ હોય તો અહીં તમારે ટીક કરવાનું રહેશે અને તમારા જે પાન કાર્ડ નંબર છે તે નંબર અહીં લખી દેવાના રહેશે। મિત્રો, બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે ટીક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારી આવક કેટલી છે, વર્ષ 2022-23 ની જેટલી આવક છે તેની વિગત આપવાની રહેશે। મિત્રો, અહીં તમારી જે કુલ વાર્ષિક આવક છે એટલે કે બાળકના પિતાની જે કુલ વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક અહીં લખવાની રહેશે। ત્યાર પછી મિત્રો, બાળકના જે માતા છે તેમની કુલ વાર્ષિક આવક કેટલી છે તે વાર્ષિક આવક અહીં લખવાની રહેશે। જો વાર્ષિક આવક ન હોય માતાની તો અહીં શૂન્ય કરી દેવાનું રહેશે। ત્યાર પછી કુટુંબના જે અન્ય સભ્ય છે તેમની કુલ વાર્ષિક આવક કેટલી છે તે અહીં લખવાની રહેશે। જો વાર્ષિક આવક અન્ય સભ્યની ન હોય તો અહીં શૂન્ય કરી દેવાનું રહેશે અને મિત્રો ત્રણે ત્રણનું ટોટલ છે તે અહીં લખી દેવાનું રહેશે। કુટુંબની કુલ વાર્ષિક આવક છે તેમાં ત્રણે ત્રણનું ટોટલ અહીં લખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં પિતાનું નામ છે તે લખવાનું રહેશે અને તેમની સહી કરી દેવાની રહેશે। બાળકના માતાનું નામ અહીં લખી દેવાનું રહેશે અને તેમની સિગ્નેચર અહીં કરી દેવાની રહેશે। જો માતા પિતા હયાત ન હોય, વાલી હોય તો વાલીનું નામ અહીં લખી દેવાનું રહેશે અને તેમની સિગ્નેચર અહીં કરાવવાની રહેશે। તો આવી રીતે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વિગત વ્યવસ્થિત ભરી અને ફરીથી તેને સ્કેન કરી અથવા તો ફોટો પાડી પીડીએફ ફોર્મેટ બનાવવાનું રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન જે અપલોડ કરવાનું છે તે પીડીએફ ફાઇલને અપલોડ કરી દેવાની રહેશે। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।